સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનો ટોપિક છે કે યટ એટલે વારંવાર તમે ઉપયોગ કરો છો. અને જો એક વાત યાદ રાખજો કે ઇંગ્લિશ બોલવું છે તો આવા નાના નાના ટોપિક કવર કરવા પડશે. તો આજે આપણે ચાલુ કરીએ કે યટનો ઉપયોગ ક્યાં કરવો. કે તમે વારંવાર બોલો છો કે મેં હજુ સુધી એવો મિનિંગ છે યટનો, બરોબર, કે હજુ સુધી કંઈક કર્યું નથી, હજુ સુધી જમ્યો નથી, હજુ સુધી તેણે ગાવાનું ચાલુ કર્યું નથી, કે હજુ સુધી ગાયું નથી. સો ફ્રેન્ડ્સ, આજે જે હજુ સુધીના વાક્યો છે, બે સ્ટ્રક્ચર છે, એને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. કે અહીંયા જુઓ કે સ્ટ્રક્ચર છે કે આઈ હેવન્ટ, અને જો થર્ડ પર્સન સિંગ્યુલર છે તો શું આવે કે હેઝન્ટ, બરોબર. અહીંયા થોડી પ્રેક્ટિસ કરો, આઈડિયા આવી જશે. અને V3 આવે અને યટ આવે. એક એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવું કે મેં હજુ સુધી ડિનર કર્યું નથી. જુઓ અહીંયા સુધી કંઈક હજુ સુધી થયું નથી થયું, એના માટે યટનો ઉપયોગ થાય. સ્ટીલનો મિનિંગ પણ હજુ સુધી છે, એને આપણે સ્ટડી કરીશું. પણ અહીંયા ધ્યાન આપજો કે હંમેશા નેગેટિવની અંદર કંઈક થયું નથી, એના માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? યટનો. અહીંયા જુઓ કે મેં ડિનર કર્યું નથી તો શું આવે? આઈ હેવન્ટ હેડ ડિનર. શું આવે? હેડ ડિનર યટ. મેં હજુ સુધી ડિનર કર્યું નથી. મેં હજુ સુધી પાણી પીધું નથી તો આઈ હેવન્ટ ડ્રંક વોટર યટ. શું આવે? આઈ હેવન્ટ ડ્રંક વોટર યટ. સ્ટ્રક્ચર સેમ રહેશે કે મેં હજુ સુધી કંઈક કર્યું નથી, તે હજુ સુધી ઓફિસ ગયો નથી તો શું આવે? હી હેઝન્ટ, પછી V3 જવું એટલે શું આવે? ગોન ટુ સ્કૂલ યટ. શું છે? ગોન ટુ સ્કૂલ યટ. હજુ સુધી સ્કૂલ ગયો નથી તો હી હેઝન્ટ ગોન ટુ સ્કૂલ યટ. તેણે હજુ સુધી ગીત ગાયું નથી તો હી હેઝન્ટ sung a song yet. આ જો સ્ટ્રક્ચર તમને યાદ રહેશે તો તમારા માટે યટ HFT નો ખેલ થશે. કે મેં હજુ સુધી પાણી પીધું નથી તો આઈ હેવન્ટ ડ્રંક વોટર યટ. તે હજુ સુધી ઊંઘ્યો નથી એટલે કે સૂયો નથી તો શું આવે? હી હેઝન્ટ સ્લીપનું V3 સ્લેપ્ટ યટ. એટલે કે તે હજુ સુધી સૂયો નથી. તેણે હજુ સુધી નાસ્તો કર્યો નથી તો શું આવે? હી હેઝન્ટ એટ બ્રેકફાસ્ટ યટ. એટ બ્રેકફાસ્ટ યટ. તો આ સ્ટ્રક્ચર છે ખાલી કે કંઈક કર્યું નથી. ઓકે, તો તમારે શું કરવાનું? આઈ હેવન્ટ કાં તો હેઝન્ટ V3 એટલે કે ડ્રંક વોટર યટ, પાણી પીધું નથી. હજુ સુધી ઊંઘ્યો નથી તો સ્લેપ્ટ યટ. અને હજુ સુધી નાસ્તો કર્યો નથી તો એટ બ્રેકફાસ્ટ યટ. સો ફ્રેન્ડ્સ, આ છે યટનું ડિટેલ સ્ટડી. હવે જો કોઈ ક્વેશ્ચન કરે કે મેં હજુ સુધી ગાવાનું ચાલુ કર્યું નથી, કંઈક વસ્તુ ચાલુ કરી નથી હજુ સુધી, તો શાનો ઉપયોગ કરવાનો? તો એનું સ્ટ્રક્ચર જોઈએ કે થોડું ચેન્જિંગ છે. કે અહીંયા શું છે? વી નું ING ફોર્મ આવે કે આઈ હેવન્ટ આવે, પછી આવે સ્ટાર્ટેડ, પછી V4, પછી યટ આવે. અહીંયા જોઈએ કે મેં હજુ સુધી ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું નથી તો શું આવે? આઈ હેવન્ટ, ધ્યાન આપજો, આઈ હેવન્ટ સ્ટાર્ટેડ, પછી V4 ચાલુ કરવું એટલે સ્ટાર્ટેડ. ઓકે, ચાલુ કર્યું નથી, સ્ટાર્ટેડ. બોલવું એટલે સ્પીકિંગ યટ. એટલે કે મેં હજુ સુધી બોલવાનું ચાલુ કર્યું નથી. શિક્ષકે હજુ સુધી ભણાવવાનું ચાલુ કર્યું નથી તો ધ ટીચર હેઝન્ટ સ્ટાર્ટેડ ટીચિંગ યટ. તેણે હજુ સુધી ગાવાનું ચાલુ કર્યું નથી તો શું આવે? હી હેઝન્ટ સ્ટાર્ટેડ સિંગિંગ યટ. તેણે હજુ સુધી ગાવાનું ચાલુ કર્યું નથી.
અમે હજુ સુધી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી નથી, તો વી હેવન્ટ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ યટ. અમે હજુ સુધી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી નથી. અમે હજુ સુધી ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું નથી, તો વી હેવન્ટ સ્ટાર્ટેડ સ્પીકિંગ ઇંગ્લિશ. તો આ છે બે સ્ટ્રક્ચર કે જ્યારે પણ કંઈક કર્યું નથી એવો મિનિંગ નીકળે તો હેવન્ટ પછી શું આવે V3, અને કંઈક ચાલુ કર્યું નથી ત્યારે શું આવે કે હેવન્ટ સ્ટાર્ટેડ V4 અને એટ. સો ફ્રેન્ડ્સ રિકોલ કરીએ કે જ્યારે પણ કંઈક પ્રેઝન્ટમાં કર્યું નથી, કે હું હજુ સુધી ક્રિકેટ રમ્યો નથી, તો આઈ હેવન્ટ પ્લેડ ક્રિકેટ યટ. પણ મેં હજુ સુધી ક્રિકેટ રમવાની ચાલુ કરી નથી, તો આઈ હેવન્ટ સ્ટાર્ટેડ પ્લેઇંગ ક્રિકેટ. શું છે V4 અને V3. સો ફ્રેન્ડ્સ આવી જ રીતે પ્રેક્ટિસ કરશો તો ઇંગ્લિશ બોલી શકશો. આઈ હોપ કે તમને આ યટનો ઉપયોગ એ બહુ હેલ્પફુલ થશે. અને ઇંગ્લિશ બોલવું છે, પ્રેક્ટિસ કરવી છે, તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.